નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. શું તમે ટાટ સેકન્ડરીની પરીક્ષામાં માત્ર પાસ થવા માંગો છો કે મેરિટમાં સ્થાન બનાવવા માંગો છો? જો લક્ષ્ય મેરિટ હોય તો માત્ર વન લાઇનર પ્રશ્નો કામ નહીં આવે. આજે આપણે સોલ્વ કરીશું ટાટ સેકન્ડરી સ્પેશિયલ મોક ટેસ્ટ સેટ નંબર 18, જેમાં શિક્ષણ અને મનોવિજ્ઞાનના વિધાન અને કારણવાળા અઘરા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તો તૈયાર છો ને તમારી તૈયારીને પરખવા માટે? તો શરૂ કરીએ આજનો વિડીયો. આજનો પ્રથમ વિભાગ નંબર 1, શિક્ષણ, મનોવિજ્ઞાન અને કેળવણીને લગતા પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, વિધાન એ, સહકારાત્મક અધ્યયનમાં જૂથ સફળતા માટે વ્યક્તિગત જવાબદારી અનિવાર્ય છે. વિધાન આર, જૂથના દરેક સભ્યની સફળતા એકબીજા પર નિર્ભર હોવાથી સામાજિક કૌશલ્યનો વિકાસ થાય છે. જવાબ આવશે ઓપ્શન સી, એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો તપાસો. વિધાન નંબર 1, બ્લૂમની સુધારેલી ટેક્સોનોમી 2001માં મૂલ્યાંકનને ઉચ્ચતમ સ્તરેથી ખસેડી 5મા ક્રમે લેવાયું છે. વિધાન નંબર 2, આ સુધારામાં સંજ્ઞાના સ્થાને ક્રિયાત્મકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જવાબ આવશે ઓપ્શન સી, 1 અને 2 બંને વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 3, વિધાન એ, કિશોરાવસ્થામાં બાળક અમૂર્ત તકની ક્ષમતા કેળવે છે. વિધાન આર, પિયાજેના મતે આ અવસ્થામાં બાળક સંકલ્પનાત્મક રીતે વિચારવા શકવા સક્ષમ બને છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયું વિધાન સંપ્રત્ય પ્રાપ્તિ મોડેલ માટે અસત્ય છે? જવાબ આવશે ઓપ્શન બી, તેમાં શિક્ષકનો જ્ઞાનનો એકમાત્ર સ્ત્રોત બની રહે છે. પ્રશ્ન નંબર 5, વિધાન એ, એનઈપી 2020માં પરખ નામની સંસ્થા સ્થાપવાની જોગવાઈ છે. વિધાન આર, આ સંસ્થા દેશની તમામ બોર્ડ પરીક્ષાઓ માટે માપદંડ નક્કી કરે છે. જવાબ આવશે ઓપ્શન બી, એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 6, માઇક્રો ટીચિંગના ઉદ્દીપન પરિવર્તન કૌશલ્યમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ઓપ્શન બી, માત્ર એક જ સ્તરે વ્યાખ્યાન આપવું. પ્રશ્ન નંબર 7, વિધાન એ, પ્રક્ષેપણ પ્રયુક્તિઓ દ્વારા વ્યક્તિના અજાગ્રત મનનું માપન થાય છે. વિધાન આર, આ કસોટીઓમાં ઉત્તેજના અસ્પષ્ટ હોવાથી વ્યક્તિ પોતાની દબાયેલી ઈચ્છાઓ તેમાં પ્રક્ષેપિત કરે છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 8, ફ્લેન્ડર્સના 10 વર્ગ વ્યવહારમાં વિદ્યાર્થીના પ્રતિભાવ માટે કયો અંક ફાળવવામાં આવ્યો છે? જવાબ આવશે ઓપ્શન બી, 8. પ્રશ્ન નંબર 9, વિધાન એ, ક્રિયાત્મક સંશોધનમાં હસ્તક્ષેપ પૂર્વ નિર્ધારિત હોતો નથી. વિધાન આર, તે વાસ્તવિક પરિસ્થિતિ મુજબ પરિવર્તનશીલ રહી શકે છે. તો જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયું વિધાન ગાર્ડનરની અંતઃવૈયક્તિક બુદ્ધિ માટે સાચું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, પોતાની ક્ષમતાઓ અને મર્યાદાઓનું ઊંડું જ્ઞાન હોવું. પ્રશ્ન નંબર 11, વિધાન એ, જ્હોન ડ્યુઈના મતે શિક્ષણ એ જીવનની પૂર્વ તૈયારી નથી પણ જીવન પોતે જ છે. વિધાન આર, તેઓ વ્યવહારવાદના પ્રણેતા હતા અને અનુભવજન્ય શિક્ષણમાં માનતા હતા. જવાબ આવશે ઓપ્શન બી, એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 12, આંકડાશાસ્ત્રમાં ચલિતતાના માપોમાં સૌથી વધુ સ્થિર અને શુદ્ધ માપ કયું છે? જવાબ આવશે ઓપ્શન સી, પ્રમાણિત વિચલન. પ્રશ્ન નંબર 13, વિધાન એ, પાવલોવના શાસ્ત્રીય અભિસંધાનમાં વિલોપન પછી સ્વયંભૂ પુનઃપ્રાપ્તિ શક્ય છે. વિધાન આર, વિરામ પછી ફરીથી કૃત્રિમ ઉદ્દીપક આપતા શીખેલી પ્રતિક્રિયા અચાનક પાછી આવે છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 14, બ્લુપ્રિન્ટના સંદર્ભમાં
પ્રશ્ન પ્રકારના આધારે ગુણભાર નક્કી કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? જવાબ આવશે ઓપ્શન બી, ઉદ્દેશ્યોની સાપેક્ષતા અને કસોટીની વિશ્વસનીયતા. પ્રશ્ન નંબર 15. વિધાન એ, આદર્શવાદ એ સત્યમ, શિવ અને સુંદરમમાં માને છે. વિધાન આર, આ મૂલ્યો શાશ્વત છે અને તે ક્યારેય બદલાતા નથી. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 16. ADHDના લક્ષણોમાં નીચેનામાંથી કયું સુસંગત નથી? તો જવાબ આવશે ઓપ્શન સી, એકાગ્રતાની સ્થિરતા. પ્રશ્ન નંબર 17. વિધાન એ, મૂલ્યાંકન એ ઉદ્દેશ્ય નિષ્ઠ પ્રક્રિયા છે. વિધાન આર, શૈક્ષણિક ઉદ્દેશ્યો પ્રાપ્ત થયા છે કે નહીં તે જાણવા માટે મૂલ્યાંકન થાય છે. તો જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 18. વાઇગોત્સ્કીના મતે સ્કેફોલ્ડિંગ એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી, જ્યાં સુધી બાળક સ્વતંત્ર રીતે કાર્ય ન કરી શકે ત્યાં સુધી અસ્થાયી મદદ આપવી. પ્રશ્ન નંબર 19. વિધાન એ, પ્રકૃતિવાદ બાળકના દમનનો વિરોધ કરે છે. વિધાન આર, તે નકારાત્મક શિક્ષણ દ્વારા બાળકને ભૂલોમાંથી શીખવાની તક આપે છે. તો જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને વિધાનો સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી કયો કસોટીનો પ્રકાર વસ્તુલક્ષી કસોટીનો ગણાય છે? તો જવાબ આવશે ઓપ્શન સી, બહુવિકલ્પ અને જોડકા પ્રકારના પ્રશ્નો. પ્રશ્ન નંબર 21. વિધાન એ, શિક્ષક અભિયોગ્યતા કસોટી એક ક્ષમતા માપન કસોટી છે. વિધાન આર, તે ઉમેદવારમાં રહેલ સુષુપ્ત શૈક્ષણિક કૌશલ્યોને માપે છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 22. હ્યુરિસ્ટિક પદ્ધતિમાં વિદ્યાર્થીની ભૂમિકા શું હોય છે? જવાબ આવશે ઓપ્શન બી, સક્રિય સંશોધક. પ્રશ્ન નંબર 23. વિધાન એ, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં વ્યક્તિગત ભિન્નતાને સ્થાન મળે છે. વિધાન આર, દરેક બાળકના વિકાસની ગતિ અલગ હોય છે જે આ પદ્ધતિ સ્વીકારે છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 24. કિઝોફ્રેનિયા એ કયા પ્રકારનો રોગ છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ગંભીર માનસિક રોગ છે. પ્રશ્ન નંબર 25. વિધાન એ, માઇક્રો ટીચિંગ એ સેવા પૂર્વે અને સેવાકાલીન તાલીમ માટે ઉપયોગી છે. વિધાન આર, આ પદ્ધતિમાં જટિલ શિક્ષણ પ્રક્રિયાનું સરળ કરવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન એ અને બી આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 26. કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતનું પ્રથમ સ્તર પૂર્વ નૈતિકમાં બાળક શાના આધારે નિર્ણય લે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, સજા અને આજ્ઞાપાલન. પ્રશ્ન નંબર 27. વિધાન એ, રવિશંકર મહારાજે મૂક સેવક તરીકે ઓળખ મેળવી હતી. વિધાન આર, તેમણે ગુજરાતમાં સામાજિક સુધારણા અને કેળવણીમાં પાયાનું કાર્ય કર્યું હતું. જવાબ આવશે ઓપ્શન બી, એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 28. શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન માટેની ઉત્કલ્પનાઓ કેવી હોવી જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન બી, ચકાસી શકાય તેવી અને વ્યવહારુ. પ્રશ્ન નંબર 29. વિધાન એ, વૈયક્તિક ભિન્નતા એ કુદરતી નિયમ છે. વિધાન આર, વારસો અને પર્યાવરણના કારણે કોઈ પણ વ્યક્તિ બે વ્યક્તિ સમાન હોતી નથી. તો જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 30. ડિસ્ગ્રાફિયા ધરાવતા બાળકમાં કઈ ખામી જોવા મળે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, લખવાની અને હસ્તાક્ષરની. પ્રશ્ન નંબર 31. વિધાન એ, વ્યવહારવાદ અંતિમ સત્ય જેવું કશું છે તેમાં માનતો નથી. વિધાન આર, તેના મતે સત્ય એ પરિવર્તનશીલ છે અને તે અનુભવથી સિદ્ધ થાય છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે. આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 32. માપનના ક્રમિક સ્તરમાં કઈ ક્રિયા શક્ય નથી? તો જવાબ આવશે ઓપ્શન બી, ચોક્કસ ગાણિતિક અંતરની ગણતરી. પ્રશ્ન નંબર 33. વિધાન એ, એનઈપી 2020માં 2030 સુધીમાં 100% સાક્ષરતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે. વિધાન આર, આમાં વયસ્કોના શિક્ષણ પર પણ ભાર મૂકવામાં આવેલો છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 34.
પ્રોજેક્ટ પદ્ધતિમાં કયો વાદ જોવા મળે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, વ્યવહારવાદ. પ્રશ્ન નંબર 35. વિધાન એ, ફ્લેન્ડર્સ પદ્ધતિ વર્ગ વ્યવહારનું વસ્તુલક્ષી નિરીક્ષણ કરે છે. વિધાન આર, તેમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી શાબ્દિક આંતરક્રિયા નોંધવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 36. વિભાગ નંબર 2, તાર્કિક ક્ષમતા અને ગાણિતિક કોયડાઓ. પ્રશ્ન નંબર 36. શ્રેણી પૂર્ણ કરો. 5, 11, 25, 55, 117. ત્યાર પછી જે શ્રેણી આવશે તે હશે ઓપ્શન સી, 243. પ્રશ્ન નંબર 37. જો સ્માઇલને UOKNG લખાય તો લાફને શું લખાશે? જવાબ આવશે ઓપ્શન બી, NCWIJ. પ્રશ્ન નંબર 38. એક ઘડિયાળમાં 4:40 વાગ્યા છે. જો મિનિટ કાંટો પશ્ચિમ દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હશે? તો જવાબ આવશે ઓપ્શન બી, દક્ષિણ પશ્ચિમ. પ્રશ્ન નંબર 39. જો P એટલે x એટલે કે ગુણાકાર, Q એટલે ભાગાકાર, R એટલે એડિશન સરવાળો અને S એટલે બાદબાકી હોય તો 20R 15P 5Q 10S 5 બરાબર કેટલા થાય? તો જવાબ આવશે ઓપ્શન બી, 22.5. પ્રશ્ન નંબર 40. કોઈ એક સાંકેતિક ભાષામાં 123 એટલે ગોડ ઇઝ 1, 145 એટલે ગોડ ઇઝ ગ્રેટ, તો ગ્રેટ માટે કયો અંક હશે? જવાબ આવશે ઓપ્શન બી, 4 અથવા તો 5. પ્રશ્ન નંબર 41. લુપ્ત સંખ્યા શોધો. તો જવાબ આવશે સંખ્યાઓ છે 2, 9, 28, 65, 126. ત્યાર પછી જે સંખ્યા આવશે તે હશે ઓપ્શન સી, 217. પ્રશ્ન નંબર 42. ઘડિયાળમાં 10 અને 20 વાગ્યે બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો જવાબ આવશે ઓપ્શન બી, 190 અંશનો. પ્રશ્ન નંબર 43. સંબંધ શોધો. 144 જેમ 13 થતો હોય તો 169 જેમ કેટલા થાય? તો જવાબ આવશે ઓપ્શન બી, 14. પ્રશ્ન નંબર 44. લીપ વર્ષમાં 29મી ફેબ્રુઆરીએ સોમવાર હોય તો તે જ વર્ષે 1 માર્ચે કયો વાર હશે? જવાબ આવશે ઓપ્શન બી, મંગળવાર. પ્રશ્ન નંબર 45. રમેશ તેના પિતા કરતાં 30 વર્ષ નાનો છે. 5 વર્ષ પહેલા તેના પિતાની ઉંમર રમેશ કરતાં 4 ગણી હતી. પિતાની વર્તમાન ઉંમર કેટલી હશે? તો જવાબ આવશે ઓપ્શન બી, 45. પ્રશ્ન નંબર 46. 1 થી 1000માં 0 અંક કેટલી વાર આવે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 192. પ્રશ્ન નંબર 47. 5 મિત્રો હારમાં બેઠા છે. એ બીની ડાબે છે પણ સીની જમણે છે. ડી એ બીની જમણે છે પણ ઈની ડાબે છે, તો મધ્યમાં કોણ હશે? તો જવાબ આવશે ઓપ્શન બી, સી, બી. પ્રશ્ન નંબર 48. જો અરીસામાં જોતા 9 અને 15 દેખાય છે તો સાચો સમય શું હશે? તો જવાબ આવશે ઓપ્શન બી, 2 અને 45. પ્રશ્ન નંબર 43. 3/5 ઘાત ભાગ્યા 3/3 ઘાત કેટલો થાય? તો જવાબ આવશે ઓપ્શન સી, 9. પ્રશ્ન નંબર 50. તાર્કિક ક્રમ જણાવો. 1 સજા, 2 જેલ, 3 અપરાધ, 4 ન્યાય, 5 ધરપકડ. તો સાચો ક્રમ આવશે 3, 5, 4, 1, 2. હવે જોઈએ વિભાગ નંબર 3, અંગ્રેજી ગ્રામર. પ્રશ્ન નંબર 51. ચેન્જ ધ ડિગ્રી. ડાયમંડ ઇઝ ધ હાર્ડેસ્ટ મેટલ. તો જવાબ આવશે ઓપ્શન એ, નો અધર મેટલ ઇઝ હાર્ડ એઝ ડાયમંડ. પ્રશ્ન નંબર 52. ફિલ ઇન ધ કેટલ ખાલી જગ્યા ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. તો જવાબ આવશે ઓપ્શન બી, આર. પ્રશ્ન નંબર 53. ગીવ વન વર્ડ અ પર્સન હુ હેટ્સ મેનકાઇન્ડ. તો જવાબ આવશે ઓપ્શન બી, મિસ એન્થ્રોપ. પ્રશ્ન નંબર 54. ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. તો જવાબ આવશે ઓપ્શન સી, મિલેનિયમ. પ્રશ્ન નંબર 55. હી ઇઝ ખાલી જગ્યા ન્યૂટન ઓફ અવર ક્લાસ. તો જવાબ આવશે ઓપ્શન સી, ધ. પ્રશ્ન નંબર 56. ચેન્જ ઇન ટુ પેસિવ. ધ ટીચર પનિશ ધ બોયઝ. તો જવાબ આવશે ઓપ્શન બી, ધ બોયઝ વર પનિશ્ડ બાય ધ ટીચર. પ્રશ્ન નંબર 57. સિનોમિન ઓફ પ્રેગ્મેટિક. તો જવાબ આવશે પ્રેગ્મેટિકનું સિનોમિન થશે ઓપ્શન બી, પ્રેક્ટિકલ. પ્રશ્ન નંબર 58. આઈ પ્રિફર ટી ખાલી જગ્યા કોફી. તો જવાબ આવશે ઓપ્શન બી, 2. પ્રશ્ન નંબર 59. પ્લુરલ ઓફ ક્રાઇટેરિયન. તો જવાબ આવશે ઓપ્શન બી, ક્રાઇટેરિયા. પ્રશ્ન નંબર 60. મિનિંગ ઓફ ટુ બર્ન ધ મિડનાઇટ ઓઇલ. તો જવાબ આવશે ઓપ્શન બી, ટુ વર્ક ઓર સ્ટડી હાર્ડ લેટ એટ નાઇટ. પ્રશ્ન નંબર 61. હેડ આઈ નોન ઇટ આઈ ખાલી જગ્યા યુ. જવાબ આવશે ઓપ્શન સી, વુડ હેવ હેલ્પડ.
પ્રશ્ન નંબર 62, નાઇધર ઓફ ધ ટુ કેન્ડિડેટ્સ ખાલી જગ્યા એલિજિબલ. તો જવાબ આવશે ઓપ્શન એ ઇઝ. પ્રશ્ન નંબર 63, એન્ટોનિમ ઓફ બેરેન. તો બેરેનનું એન્ટોનિમ થશે ઓપ્શન બી ફર્ટાઇલ. પ્રશ્ન નંબર 64, આઈડેન્ટિફાઈ ધ ફ્રેઝલ વર્બ ધ મીટિંગ વોઝ ખાલી જગ્યા ડ્યુ ટુ રેઇન. જવાબ આવશે ઓપ્શન બી કોલ્ડ ઓફ. પ્રશ્ન નંબર 65, કરેક્ટ જેન્ડર ઓફ ફોક્સ. તો ફોક્સનું જેન્ડર થશે ઓપ્શન બી વિક્સેન. પ્રશ્ન નંબર 66 અને વિભાગ નંબર 4 ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યને લગતા પ્રશ્નો. દિગંબર શબ્દની સાચી સંધિ કઈ છે? તો જવાબ આવશે ઓપ્શન બી દિક પ્લસ અંબર. પ્રશ્ન નંબર 67, ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનનો ગરવો વડલો તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી અખો. પ્રશ્ન નંબર 68, આગગાડી શબ્દનો સમાસ ઓળખાવો. તો જવાબ આવશે ઓપ્શન સી મધ્યમ પદલોપી સમાસ. પ્રશ્ન નંબર 69, કરણ ઘેલો નવલકથા કયા ઐતિહાસિક રાજા પર આધારિત છે? તો જવાબ આવશે ઓપ્શન બી કર્ણદેવ વાઘેલા. પ્રશ્ન નંબર 70, સવ્ય સાચી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો જવાબ આવશે ઓપ્શન બી બંને હાથે કામ કરી શકે તેવો. પ્રશ્ન નંબર 71, ગૌરીશંકર જોશીનું તખલ્લુસ નામ કયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ધૂમકેતુ. પ્રશ્ન નંબર 72, પૃથ્વીચંદ્રનું ગણમાપ શું હોય છે? તો જવાબ આવશે ઓપ્શન બી જસ યલગા. પ્રશ્ન નંબર 73, હુંડી સાહિત્ય પ્રકાર સાથે કયા સંત કવિનું નામ જોડાયેલું છે? તો જવાબ આવશે ઓપ્શન બી નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 74, કાદંબરીના રચયિતા કોણ છે? જવાબ આવશે ઓપ્શન બી ભાલણ. પ્રશ્ન નંબર 75, રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઘી કેળા હોવા. તો જવાબ આવશે ઓપ્શન બી ખૂબ જ સમૃદ્ધિ કે ફાયદો હોવો. પ્રશ્ન નંબર 76, પર્બ માસિક કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી ગુજરાતી સાહિત્ય પરિષદ. પ્રશ્ન નંબર 77, સાચી જોડણી શોધો. તો જવાબ આવશે ઓપ્શન સી મિનિમલિસ્ટ. પ્રશ્ન નંબર 78, હૈયે તેવું હોઠે કહેવતનો અર્થ શું થાય? તો જવાબ આવશે ઓપ્શન બી કપટ રહિત મન હોવું. પ્રશ્ન નંબર 79, કાંત તખલ્લુસ કોનું ઉપનામ છે? તો જવાબ આવશે ઓપ્શન બી મણિશંકર રતનજી ભટ્ટ. પ્રશ્ન નંબર 80, નિપાત ઓળખાવો. તેણે પુસ્તક જ વાંચ્યું. તો જવાબ આવશે ઓપ્શન સી જ. હવે જોઈએ વિભાગ નંબર 5 સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો. પ્રશ્ન નંબર 81, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમની રચના કઈ નીતિ હેઠળ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી એનઈપી 2020. પ્રશ્ન નંબર 82, ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શહેર ક્યાં વિકસિત કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી લખનૌ. પ્રશ્ન નંબર 83, યુનેસ્કો દ્વારા તાજેતરમાં ગુજરાતના કયા નૃત્યને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપી છે? તો જવાબ આવશે ઓપ્શન બી ગરબા. પ્રશ્ન નંબર 84, ચંદ્રયાન 3ના રોવરનું નામ શું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી પ્રજ્ઞાન. પ્રશ્ન નંબર 85, ભારતના બંધારણની કઈ કલમ શિક્ષણના અધિકાર સાથે સંકળાયેલી છે? તો જવાબ આવશે ઓપ્શન બી કલમ 21A. પ્રશ્ન નંબર 86, ગુજરાતમાં સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? જવાબ આવશે ઓપ્શન સી ગુજરાત. પ્રશ્ન નંબર 87, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કયું રહ્યું? તો જવાબ આવશે ઓપ્શન બી 39. પ્રશ્ન નંબર 88, ભારતનું પ્રથમ સૂર્ય મિશન કયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી આદિત્ય L1. પ્રશ્ન નંબર 89, સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન બી રામ વી સુતાર. પ્રશ્ન નંબર 90, ભારતમાં જીએસટીનો અમલ કઈ તારીખથી થયો? જવાબ આવશે ઓપ્શન બી 1 જુલાઈ 2017. પ્રશ્ન નંબર 91, વિશ્વનો સૌથી લાંબો રિવર ક્રૂઝ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી ગંગા વિલાસ. પ્રશ્ન નંબર 92, શિક્ષણ મંત્રાલયનું નામ અગાઉ શું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી માનવ સંસાધન વિકાસ મંત્રાલય. પ્રશ્ન નંબર 93, ભારતનું કયું રાજ્ય કાર્બન ન્યુટ્રલ ખેતી શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું? જવાબ આવશે ઓપ્શન બી કેરળ. પ્રશ્ન નંબર 94, ઓઝોન લેયર પૃથ્વીના વાતાવરણના કયા સ્તરમાં આવેલું છે? જવાબ આવશે ઓપ્શન બી સ્ટ્રેટોસ્ફિયર. પ્રશ્ન નંબર 95, 2026માં ફિફા વર્લ્ડ કપનું આયોજન કયા દેશોમાં થશે? જવાબ આવશે ઓપ્શન બી અમેરિકા, કેનેડા અને મેક્સિકો. પ્રશ્ન નંબર 96, મિશન લાઈફનો ઉદ્દેશ્ય શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી પર્યાવરણ માટે જીવનશૈલી. પ્રશ્ન નંબર 97, રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023માં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું? જવાબ આવશે ઓપ્શન બી મધ્યપ્રદેશ.
પ્રશ્ન નંબર 98, તાજેતરમાં ભારત સરકારે કઈ યુનિવર્સિટીને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો? તો જવાબ આવશે ઓપ્શન બી NCERT. પ્રશ્ન નંબર 99, ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. પ્રશ્ન નંબર 100, ગુજરાતના કયા જિલ્લામાં ભારતનું પ્રથમ સૂર્યગ્રામ આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન બી મહેસાણા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું આપણું ટાટ સેકન્ડરી માટેનું મોક ટેસ્ટ પેપર. યાદ રાખજો મિત્રો કે એક શિક્ષક ક્યારેય નિવૃત્ત નથી હોતો અને તેનો અભ્યાસ ક્યારેય પૂર્ણ નથી હોતો. આજની તમારી આ મહેનત કાલે તમને સરકારી શાળાના ક્લાસરૂમમાં ચોક્કસ પહોંચાડશે. તમારી મહેનત પર ભરોસો રાખજો. જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તૈયારી ચાલુ રાખજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો.